ભારતના 77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026ના પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2026માં કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારો આપવામાં આવશે. પદ્મ પુરસ્કાર મેળવનારાઓમાં 19 મહિલાઓ, 6 વિદેશીઓ NRI અને 16 વ્યક્તિઓને મરણોત્તર સન્માન આપવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ નામોની જાહેરાત થાય છે. સામાન્ય રીતે માર્ચ કે એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં આ સન્માન પછી રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. તો હવે 5 ગુજરાતીઓને પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાંથી 5 પ્રતિભાશાળી વિભૂતિઓને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. સૌપ્રથમ વાત કરીએ અરવિંદ વૈદ્યની. તો અમદાવાદમાં જન્મેલા અરવિંદ વૈદ્ય નવી ગુજરાતી રંગભૂમિના અત્યંત પ્રતિષ્ઠિત નટ અને દિગ્દર્શક છે. 1966માં કારકિર્દીનો પ્રારંભ કરનાર અરવિંદ વૈદ્યે 40 વર્ષમાં 130થી વધારે ગુજરાતી અને મરાઠી નાટકોમાં અભિનય તથા 100થી વધુ નાટકોનું દિગ્દર્શન કર્યું છે. રાયનો પર્વત, માનવીની ભવાઈ જેવા ક્લાસિક નાટકોથી લઈને ખીચડી અને અનુપમા જેવી લોકપ્રિય ટીવી સિરિયલો થકી અરવિંદ વૈદ્ય ઘરે ઘરે જાણીતા બન્યા છે. અરવિંદ વૈદ્યને ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર સહિત અન્ય એવોર્ડ્સ પણ મળેલા છે. વાત કરીએ જૂનાગઢના મીર હાજી કાસમ ઉર્ફે હાજી રમકડાની. તો મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. તેમને લોકો હાજી રમકડાના નામથી પણ બોલાવે છે. ભજન, સંતવાણી, ગઝલ તથા કવ્વાલીમાં તેઓ પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે. 9 વર્ષની વયે પિતા પાસેથી મેળવેલી ઢોલક કલાને તેમણે અમેરિકા અને લંડન જેવા દેશોના મંચ સુધી પહોંચાડી છે. તેમણે ગાયો માટે 3000થી વધુ પ્રોગ્રામમાં ઢોલક વગાડ્યું છે. તેમણે 1000થી વધુ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે. આ ઉપરાંત ભીખુદાન ગઢવી, દિવાળીબેન ભીલ જેવા દિગ્ગજો સાથે સંગત કરનાર હાજી કાસમને ગૌશાળા અને સામાજિક કાર્યો માટે 20000થી વધારે નિઃશુલ્ક કાર્યક્રમો પણ કરેલા છે. તેઓ કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક માનવામાં આવે છે. કચ્છની ધરા પર માનવતાની મહેક ફેલાવનારા મીર હાજીભાઈ કાસમ સાચા અર્થમાં કર્મયોગી છે. પશુધન અને ગૌ સેવા માટેનું તેમનું સમર્પણ ધર્મની સીમાઓ ઓળંગીને એકતાનો સંદેશ આપે છે. આધુનિક યુગમાં જ્યારે અંગદાનનું મહત્વ વધતું જાય છે ત્યારે સુરતના જાણીતા સમાજસેવક અને ડોનેટ લાઈફના સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. તેઓ ગુજરાતમાં અંગદાની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક છે. વર્ષ 1997માં નિલેશભાઈના પિતાની કિડની નિષ્ફળ થઈ હતી અને વર્ષ 2004થી તેમને નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. આ દરમિયાન દર્દી અને પરિવારને પડતી અસહ્ય તકલીફો જોઈને નિલેશભાઈએ આ ક્ષેત્રમાં કાર્ય કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો અને વર્ષ 2006માં તેમણે સુરતથી કિડની દાનના માધ્યમથી અંગદાન સેવાનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં માત્ર કિડની દાનથી શરૂ થયેલું આ અભિયાન આજે લીવર, સ્વાદુપિંડ, હૃદય, ફેફસા, હાડકાં, નાનું આંતરડું, હાથ અને ગર્ભાશયના દાન સુધી હવે વિસ્તર્યું છે. વાત કરીએ સાહિત્યકાર રતિલાલ બોરીસાગરની. તો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જન્મેલા ડોક્ટર રતિલાલ બોરીસાગર ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય હાસ્ય લેખક અને નિબંધકાર છે. શિક્ષણ ક્ષેત્રે અધ્યાપકથી માંડીને પાઠ્યપુસ્તક મંડળમાં શૈક્ષણિક નાયબ નિયામક સુધીની સેવાઓ આપનારા બોરીસાગરની કલમ વાચકોને મરક મરક હસાવવા માટે જાણીતી છે. મરક મરક, આનંદલોક અને હૃદય રોગના અનુભવને હળવાશથી રજૂ કરતી એન્જોયગ્રાફી જેવી અનેક કૃતિઓ લોકપ્રિય છે. સંભવામી યુગે યુગે દ્વારા તેમણે હાસ્ય નવલકથામાં અનોખો પ્રયોગ કર્યો છે. રતિલાલ બોરીસાગરને કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ પણ આપવામાં આવેલો છે. તો સરકાર દ્વારા વડોદરાનું ગૌરવ અને 94 વર્ષીય પીઢ આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યા પ્રાચીન લોકસંગીત પરંપરાના આખ્યાન કલાને જીવંત જેઓ રાખતા આવ્યા છે તેમને પણ પદ્મ એવોર્ડ હવે એનાયત કરવામાં આવ્યું છે. છેલ્લા 73 વર્ષથી વિલુપ્ત થતી માણભટ્ટ પરંપરાને જીવંત રાખનારા પંડ્યાજીએ દેશ વિદેશમાં 2500થી વધુ આખ્યાનો રજૂ કર્યા છે. તાંબાની માણ પર એટલે ઘડા પર આંગળીઓના તાલે શાસ્ત્રીય સંગીતના સૂર રેલાવી તેમણે શ્રીમદ ભાગવત અને રામાયણની કથાઓ પ્રસિદ્ધ બનાવી છે. પ્રેમાનંદની આ પ્રાચીન કલાને નવી પેઢી સુધી પહોંચાડવા તેઓ આજે પણ કાર્યરત છે. તો હવે વાત કરીએ અન્ય કયા લોકોને આ પદ્મ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે. તો દિવંગત એક્ટર ધર્મેન્દ્ર, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કેટી થોમસ, કમ્યુનિસ્ટ નેતા VS અચ્યુતાનંદન સહિત 5 હસ્તીઓને પદ્મ વિભૂષણની એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.
મશહૂર સિંગર અલકા યાજ્ઞિક, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગતસિંહ કોશ્યારી સહિત 13 હસ્તીઓને પદ્મભૂષણ સન્માન આપવામાં આવશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.